જોઈ લો, હવે પછીની આ દુનિયા કેવી છે તે બતાવું. હું તમારા શ્વાસને પ્રદૂષણથી બચાવું છું. ધુમાડો, ધૂળ, રસાયણો, સાફ હવા હવે પ્રદૂષિત થઈ રહી છે. હું શુદ્ધ પાણી રાખવા માટે બનાવાયો હતો, પણ હવે હું જ પ્રદૂષણનો ભાગ છું. પીવાનું પાણી પણ હવે જોખમ છે. અવાજ પણ ઝેર બની શકે છે. ટ્રાફિકમાં બધું જ ગુંજતું રહે છે. અવાજ પ્રદૂષણ વધતું જાય છે. શાંતિ હવે દુર્લભ બની ગઈ છે. લગ્ન હોય કે શુભ પ્રસંગ, મારી હાજરી હોય જ, પણ અવાજ પ્રદૂષણનું સૌથી મોટું કારણ હું જ છું. હું વિકાસ લાવું છું, પણ કિંમત મોટી ચૂકવવી પડે છે. દરેક ધુમાડો હવામાં ઝેર ઉમેરે છે. શું આ પ્રગતિ સાચી છે? હું દરેક સફરમાં સાથે છું, પણ મારા ધુમાડાથી હવા બગડે છે. સુવિધા સામે પર્યાવરણ હારી રહ્યું છે. હે પ્રભુ, આ પૃથ્વી ધુમાડા અને ગંદકીમાં ઢંકાઈ રહી છે. મિત્રો, તમારું શું કહેવું છે? કોમેન્ટ કરો અને લાઈક કરો.